હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? ચેપ્ટર 1 એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપણે લાસ્ટ લેક્ચરમાં 1 થી 3 દાખલા જોયેલા. ચોથો દાખલો જરૂર નથી, જે સ્ટ્રેટ ફોરવર્ડ છે, નિયમ છે. હવે આપણે પાંચમો દાખલો સાબિત કરો કે એ ઉપગણ બી હોય તો સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ થાય. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે એક ગણને બીજા ગણનો ઉપગણ છે એવું ક્યારે કહેવાય? એટલે કે જો હું એમ કહું એ ઉપગણ બી, આવું સાબિત કરવું છે તો મારે અહીંયા જેટલા x છે એટલે કે x બિલોંગ્સ ટુ a તો x બિલોંગ્સ ટુ b થાય તો a ને b નો ઉપગણ કહેવાય. કેમ કે ઉપગણ હોવાની શરત શું કે a ના તમામ સભ્યો ગણ b માં આવી જાય છે. તો બસ અહીંયા આપણે અહીંયાથી x લઈએ એટલે કે c માઇનસ b માં x હોય અને એ x જો c માઇનસ a માં આવી જાય તો એ c માઇનસ b એ c માઇનસ a નો ઉપગણ કહેવાય. તો જોઈએ આપણે. ધારો કે x belongs to c minus b. આપણને આપેલી શરત કઈ છે? તો કે a ઉપગણ b છે. આપણે c minus b ને c minus a નો ઉપગણ સાબિત કરવું છે. હવે x belongs to c minus b. તો હવે આ તફાવત ગણ માટે x c minus b માં હોય તો x belongs to c અને x does not belongs to b થાય. ફરીથી એક વખત છૂટું પાડીને લખું. આ c minus b, માઈનસ ને દૂર કરો, છેદ ગણ આવે, પાછળવાળાનો ડેશ થાય. c minus b એટલે c છેદ b ડેશ. આનો મતલબ શું થયો? તો કે x belongs to c છેદ ગણ એટલે આને x belongs to b ડેશ. મતલબ કે x belongs to c અને x b માં નથી. b ડેશ એટલે b માં નથી. હવે આપણને એવું આપ્યું છે કે એ ઉપગણ b એટલે કે એ ગણ આખો b ગણની અંદર છે. આ a ગણ અને આ b ગણ, એ ઉપગણ b. હવે આવી રીતની વેન આકૃતિ હોય આપણા માટે શરત આ x b માં નથી. મતલબ x અહીં ક્યાંક બહાર હશે તો b આવડો ગણ છે. x b માં નથી મતલબ કે x બાર છે. હવે x બાર હોય તો x a માં હોય ખરો? b માં હોય તો a માં હોવાની શક્યતા છે. b માં અહીંયા હોય તો ના હોય, પણ અહીંયા હોય તો b માં હોય તો જ a માં હોવાની શક્યતા છે. પણ b ની અંદર a નાનો ગણ છે. હવે x b ની બહાર રમે છે તો a માં જઈ શકવાનો નથી. એટલે આ જ સાબિત કરી દે છે કે x a માં નથી, x c માં છે અને x b માં નથી. મતલબ કે x a માં નથી. પણ કયા કારણથી? તો કે એ ઉપગણ b છે ને, આ આપણું કારણ થયું કે એ ઉપગણ b હોવાથી b માં ન હોય તો x a માં હોઈ શકે નહીં. રિવર્સ ઓર્ડરમાં આપણે જો c અને a માં નથી તો કે c માં છે અને x belongs to a dash, b dash માં છે. જો આ b dash એટલે આ a dash, તો a નો dash આનાથી મોટો થયો તો અહીંયા જે x હતો એ a dash માં આવી ગયો. મતલબ x belongs to c છેદ a dash. મતલબ કે c minus a. x c minus b માં હતા, x c minus a માં સાબિત થયા. એટલે કે
C માઇનસ બી ઉપગણ C માઇનસ એ, આ આપણું વિધાન સાબિત થાય છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, છઠ્ઠો દાખલો જોઈએ. જો છઠ્ઠો દાખલો, સાબિત કરો કે જો પાવર સેટ ઓફ A બરાબર પાવર સેટ ઓફ B હોય તો A બરાબર B થાય. પાવર સેટ ઓફ A બરાબર પાવર સેટ ઓફ B તો A બરાબર B, આવું સાબિત કરો. એટલે આને ધારી લેવાનું છે, આ સાબિત કરવું છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે A બરાબર B સાબિત કરવું હોય તો પહેલા શું સાબિત કરવું પડશે? A ઉપગણ B. પછી સાબિત કરવાનું કે B ઉપગણ A. બે સમાન હોય તો એવું કહેવાય કે A બરાબર B. A B નો ઉપગણ છે, B A નો, તો બે સમાન હોય તો જ આ પોસિબલ બને. એટલે આપણે પહેલા સાબિત કરીએ A ઉપગણ B. એટલે કે ઉપગણ સાબિત કરવા માટે આપણે x A માંથી લેવાનો, B માં બતાવવાનો છે. તો અહીં ધારો કે x belongs to A. હવે x belongs to A હોય તો હવે એ પાવર સેટ ઓફ A માં belongs to થાય. A belongs to પાવર સેટ ઓફ A. કેમ કે પાવર સેટ ઓફ A એટલે શું? તો કે ઘાતગણ. આ A ના ઘાતગણ એટલે કે A ના તમામ ઉપગણોથી બનતો ગણ. ધારો કે A બરાબર 1 અને 2 હોય તો પાવર સેટ ઓફ A શું થાય? તો કે ખાલી ગણ 1 2 અને 1 2. તો હવે આમાં A પોતે આમાં આવી ગયો તો આના માટે શું લખાય? A belongs to power set of A. A belongs to power set of A. એ આનો એક સભ્ય બને છે. હવે A belongs to power set of A, A belongs to power set of A તો power set of B પણ થાય. A belongs to power set of B. મતલબ કે હવે આ A સિવાયનો અહીંયા કોઈ ઘટક છે એ આમાં આવે છે તો આ જે બધા ઘટક છે આ તો આ બધા જ ઘટક એ આના ઉપગણ બને. આમાં કોઈ ઘટક તરીકે છે તો આ બધા આના ઉપગણ છે. એટલે કે જો A પાવર સેટ ઓફ B માં હોય તો A B નો ઉપગણ થાય. પાવર સેટ ઓફ B માં જે ઘટકો હશે એ B ના ઉપગણ જ હશે. એટલે A પાવર સેટ ઓફ B નો ઉપગણ થાય. એટલે A ઉપગણ B, મતલબ x A માં હતો તો x B માં આવી ગયો એટલે ઓટોમેટિક આપણે અહીં લેવાની જરૂર નથી રહી. કેમ કે A belongs to A B નો ઉપગણ થાય. આવી જ રીતે જો B belongs to power set of B તો B belongs to power set of A. કેમ કે power set of A અને power set of B સમાન છે, આ શરત છે. તો આના ઉપરથી B ઉપગણ A ઉપગણ B, B ઉપગણ A, એટલે કે 1 અને 2 પરથી A બરાબર B. A બરાબર B. સાતમો દાખલો, A અને B બે ગણ માટે પાવર સેટ ઓફ A યોગ B બરાબર પાવર સેટ ઓફ A યોગ પાવર સેટ ઓફ B સત્ય છે
ચકાસો. a અને b બે ગણ માટે a અને b નો યોગ ગણ લઈ એનો પાવર સેટ લો અને પાવર સેટ ઓફ a યોગ પાવર સેટ ઓફ b બે સમાન થાય ચકાસો. તો જો ધારો કે ગણ a માં ખાલી એકડો લઈએ અને ગણ b માં ખાલી બગડો લે. આપણે વધારે નથી લેવા, જેટલા મોટા લેશો ને એટલી સાબિતી મોટી થાય. આપણે નાના નાના ગણ લીધા તો પાવર સેટ ઓફ a એટલે એના ઉપગણ, તો ખાલી ગણ અને એકડો આયા. પાવર સેટ ઓફ b ના ખાલી ગણ અને બગડો આયા. હવે a યોગ b લો તો 1 અને 2 થાય. આ બે નો યોગ ગણ 1 અને 2, તો આનો પાવર સેટ આમાં શું આવશે? ખાલી ગણ 1 2 અને 1 2. આ 1 એટલે આપણે આ વસ્તુ શોધી લીધી. હવે આ લઈ લઈએ એટલે કે પાવર સેટ ઓફ a યોગ પાવર સેટ ઓફ b એટલે કે આ બે નો યોગ ગણ. તો પહેલો ગણ શું છે? તો કે 5 અને 1 યોગ બીજો ગણ શું છે? તો કે 5 અને 2 ભેગા કરતા 5 1 અને 2 ત્રણ ઘટક બન્યા. આ પરિણામ 2. તો જો 5 1 2 5 1 2 પણ આ વધારાનું છે. અહીંયા આ બે સમાન નથી એટલે કે તેથી પાવર સેટ ઓફ a યોગ b not equal to power set of a યોગ power set of b. Clear? Next example. 8મો દાખલો. કોઈ પણ ગણ a b માટે સાબિત કરો a બરાબર a છેદ b યોગ a માઈનસ b. તો આપણે આ સાબિત કરીએ તો પહેલા જમણી બાજુથી શરૂઆત કરું. અહીંયા બે ગણ છે, જવાબ એકલો લાવવો છે તો મોટી રકમથી શરૂ કરાય. a છેદ b યોગ a માઈનસ b. આ a છેદ b એમ નામ યોગ આ માઈનસ ને છેદ ગણમાં રૂપાંતર કરીએ તો a છેદ પાછળવાળાનો ડેશ એટલે કે a છેદ b ડેશ. હવે જુઓ આમાં a કોમન તો વિભાજનનો રિવર્સ નિયમ લાગે તો આવું થાય. a છેદ b યોગ b ડેશ આ વિભાજનનો રિવર્સ નિયમ. a છેદ b ડેશ અને વચ્ચે આ યોગની નિશાની. એટલે આમાંથી આપણે આમ જતા હતા તો રિવર્સ પણ વાપરતા આવડવું જોઈએ. હવે a છેદ b યોગ b ડેશ પૂરક ગણ વખતે નિયમ લખાયેલા કે કોઈ પણ ગણનો એના પૂરક ગણ સાથે યોગ ગણ એટલે સાર્વત્રિક ગણ u થાય અને u સાથે કોઈ પણ ગણનો છેદ ગણ મૂળ ગણ એ પોતે આવે જે આપણે સાબિત કરવું હતું એટલે કે ડાબી બાજુ. બીજું ડાબી બાજુ બરાબર a યોગ b માઈનસ a. હવે a યોગ b માઈનસ એટલે કે તફાવત ગણને દૂર કરો, છેદ ગણ a નો ડેશ પાછળવાળાનો ડેશ થઈ ગયો. હવે વિભાજનનો નિયમ a યોગ b છેદ a યોગ a ડેશ a યોગ b છેદ a યોગ a ડેશ એટલે u સાર્વત્રિક ગણ. u સાથે કોઈ પણ ગણનો છેદ ગણ એટલે a યોગ b બરાબર જમણી બાજુ જે લાવવાનું હતું. ક્લિયર? 9મો દાખલો.
ગણના ગુણધર્મોનો ઉપયોગ કરી સાબિત કરો શોષણનો નિયમ સાબિત કરવાનો છે એ છેદ એ યોગ બી એ બરાબર એ છેદ એ યોગ બી અને એ બરાબર એ યોગ એ છેદ બી એક આવડશે તો બીજો ઓટોમેટિક થઈ જવાનો છે જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધેલું શોષણનો નિયમ તો એની સાબિતી બતાવવાની છે કે આ એ બરાબર એ છેદ એ યોગ બી થાય કે કેમ હવે આપણે જોયું કે બે ગણ એક સરખા બતાવવા હોય તો શું કરવું પડે આમાંથી x ધારો એટલે કે આ આનો ઉપગણ થાય આ આનો ઉપગણ થાય તો બંને એકબીજાના સમાન છે તેવું કહેવાય એટલે આપણે એવું બતાવીએ એ ઉપગણ આ અને આ ઉપગણ આ તો એના માટે ધારો કે x belongs to a x belongs to a હોય તો a યોગ b માં આવે જ કેમ કે a માં છે b માં હોય કે ન હોય આપણે કોઈ લેવા દેવા નથી તો a યોગ b માં આવે હવે a માં હોય a યોગ b માં હોય તો x belongs to a છેદ a યોગ b કહેવાય a માં છે a યોગ b માં છે તો બંનેના છેદગણમાં આવે मतलब કે આ જમણી બાજુમાં આવે તો મતલબ શું થયો a ઉપગણ a છેદ a યોગ b આપણે ક્યાંથી લીધો x અહીંયાથી સાબિત કરે થયો x belongs to a છેદ a યોગ b એટલે આ બાજુ સાબિત થયો મતલબ આ આનો ઉપગણ થયો આ એક હવે x અહીંયાથી લઈએ અને e માં સાબિત કરીએ x belongs to a છેદ a યોગ b આનો મતલબ શું તો કે x belongs to a અને x belongs to a યોગ b તો x એમાં આવી ગયો કામ પતી ગયું યસ x એમાં આવી ગયો અને પાછો a યોગ b માં છે મતલબ કાં તો આમાં હોય અથવા તો x belongs to b માં આપણે b હારે કોઈ લેવા દેવા નથી એમાં આવી ગયો અને આમાં છે મતલબ એમાં છે જ તો a છેદ a યોગ b ઉપગણ a આનો ઉપગણ છે અને આ a નો ઉપગણ છે મતલબ 1 અને 2 પરથી a બરાબર a છેદ a યોગ b એટલે કે આ સાબિત થઈ ગયું સિમિલરલી તમારે આ સાબિત કરવાનું a બરાબર a યોગ a છેદ b આ તમારે જાતે સાબિત કરવાનું છે ચલો આગળ 10મો દાખલો a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં આવું સાબિત કરો એટલે આ કેસમાં આપણે શું કરવું પડે a છેદ b બરાબર a છેદ c આપેલું છે તો b અને c સમાન નથી આવું દર્શાવો તો આપણે ત્રણ ગણ એવા ધારી લઈએ કે આ સમાન હોય b અને c સમાન ન હોય તો ધારો કે હું a ગણ તરીકે લઉં 1 2 3 અને 4 લઈ લઈ b તરીકે લઉં 2 3 5 અને c તરીકે લઉં 2 3 7 હવે ક્લિયરલી અહીં દેખાય છે કે આ બે સમાન નથી તો a છેદ b શું આવશે તો કે a અને b નો છેદગણ 2 અને 3 b a છેદ c આ બે નો છેદગણ તો એમાંય 2 3 2 3 જ છે એટલે કઈ આ બે સમાન છે a છેદ b બરાબર a છેદ c પણ b અને c સમાન નથી 2 3 5 2 3 7
એટલે કે બી અને સી સમાન નથી. એટલે ફક્ત આ એક શરતના આધારે એવું કહી શકાય નહીં કે a છેદ b બરાબર a છેદ c હોય તો b બરાબર c થાય, આવું કહી શકાય નહીં. 11મો દાખલો. a અને b બે ગણ માટે કોઈ ગણ x હોય, a છેદ x બરાબર b છેદ x ખાલી ગણ નથી, a યોગ x બરાબર b યોગ x, તો સાબિત કરો a બરાબર b. લઈ ગયા લેક્ચરમાં કરેલો દાખલો 3 ખાલી a b x લીધા છે, ત્યાં a b c હતા. હવે જો ત્યાં શરત શું હતી? આવી હતી a યોગ b બરાબર a છેદ c, સોરી a છેદ b બરાબર a છેદ c, a યોગ b બરાબર a યોગ c, તો સાબિત કરો કે b બરાબર c. એટલે આમાં a જ્યાં છે ને ત્યાં આમાં x છે અને c ની જગ્યાએ b as it is છે. એક્ઝેક્ટલી એનો એ જ દાખલો આપણે a b અને c લઈ b બરાબર c સાબિત કરેલું, અહીંયા x આપ્યો છે, a બરાબર b કરવાનું છે. સેમ ટુ સેમ, ખાલી આંકડા આડાવડા કરતા જવાના છે. રકમ એની એ જ છે, સાબિતી એની એ જ આવશે. એટલે આ પણ તમારે જાતે કરવાનું છે. ક્લિયર? હવે 12મો દાખલો. કોઈ ત્રણ ગણ ABC એવા શોધો કે જેથી a છેદ b, b છેદ c, a છેદ c અરિક્ત ગણ હોય. અરિક્ત એટલે ખાલી ન હોવો જોઈએ. અરિક્ત ગણ હોય, રિક્ત એટલે ખાલી અને અરિક્ત એટલે ખાલી ન હોવો જોઈએ. તથા a છેદ b છેદ c ખાલી ગણ હોય. એની વેન આકૃતિ દોરો. a b c એવા ગણ શોધો. a છેદ b, b છેદ c, a છેદ c ખાલી ગણ ન હોવા જોઈએ અને a છેદ b છેદ c એટલે ત્રણેયમાં કોમન કંઈ ન હોવું જોઈએ. દાખલા તરીકે હું લખી દઉં, ચલો કે આપણે લઈએ 1 2 અને 3. હવે ગણ b માં a અને b એકબીજાને અરિક્ત ગણ એટલે ખાલી નથી તો બે તો કોમન લેવાય જ. 4 અને 5 લીધા. c માં લઉં હું 4 5 4 6 સોરી 3 4 અને 7. તો જો a અને b માટે આ કોમન, b અને c માટે ચોગડો કોમન, a અને c માટે તગડો કોમન, પણ ત્રણેયમાં કશું કોમન નથી. હવે a b c ત્રણ ગણ મેં લખી દીધા. તમારે આને યોગ્ય વેન આકૃતિમાં દોરવાના છે, દર્શાવવાના છે. અને વેન આકૃતિનો ફોટો પાડીને મને WhatsApp કરવાનો. નંબર મારો લગભગ બધા જોડે છે 94 281 05450. WhatsApp કરો. આ વેન આકૃતિ દોરી તમારું નામ લખવાનું ફરજિયાત કે આ નામ મારું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આની વેન આકૃતિ તમને કહીશ. ચેપ્ટર પૂરું થઈ જાય છે. આના પછીના જે દાખલા છે કૂટ પ્રશ્નો આપણે આગળના લેક્ચરમાં લઈ લીધેલા છે. એટલે આ સ્વાધ્યાયમાં આટલા સુધી 12 દાખલા સુધી જ આપણે બાકી હતું. 13 14 15 16 4 કૂટ પ્રશ્નો આપણે આગળ ડિસ્કસ કરેલા છે. ઓકે, એટલે ચેપ્ટર 1 ગણ સિદ્ધાંત કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે બીજું ચેપ્ટર શરૂ કરીશું. અને વેન આકૃતિ છે એ હું દોરી અને પછી તમને WhatsApp કરીશ, પણ તમારી આવશે પછી, ત્યાં સુધી નહીં. જેને આ વેન આકૃતિનો જવાબ આવશે એને જવાબની વેન આકૃતિ મોકલીશ. ઓકે, સી યુ સૂન બેટા, બાય બાય.